કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 55। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। તો કલમ 55 કે જે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણની જોગવાઈની વાત કરે છે, જેની અંદર મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનું જે કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ કરે અને તેને જો દુષ્પ્રેરણના પરિણામે તે ગુનો કરવામાં આવ્યો ન હોય અને તેવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો 7 વર્ષ સુધીની બેમાંથી જે કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે। અને જેના માટે દુષ્પ્રેરણના પરિણામે જવાબદાર હોય એવું અને જેનાથી કોઈ વ્યક્તિને વ્યથા થાય એવું કૃત્ય કરવામાં આવે તો દુષ્પ્રેરકને 14 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે। તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।